ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથે ધરવામાં આવતી હોય છે, ત્યારે ઉનાળાના આ ધોમધખતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જો કે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ધાબળા વિતરણ, પક્ષીઓના માળા અને ચણદાની વિતરણ, બાળકોને નાસ્તાનું વિતરણ, સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ્સ દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરેપી સેન્ટર ચાલુ કરી માત્ર 7 રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે। હાલ આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે, ત્યારે આ નિઃશુલ્ક છાશ વિતરણને ધ્રાંગધ્રા વાસીઓએ આવકાર્યું હતું। ધ્રાંગધ્રા મધ્યે જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા। જય જિનેન્દ્ર જૈન જાગૃતિ સેન્ટર તેમજ જૈન જાગૃતિ લેડીઝ વિંગ તરફથી 21 દિવસ માટે અમે આ છાશ કેન્દ્ર ચાલુ કરેલ છે ફ્રીમાં। આવા ધોમધખતા તાપમાં રાહદારીઓને શાંતિ મળે અને તેમના માટે અમે આ કાર્ય ચાલુ કરેલ છે। આ સિવાય જૈન જાગૃતિ સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચલાવી રહ્યું છે, જે ગામમાં 200 થી 150 રૂપિયામાં જે લોકો કસરત કરવા જાય છે એ કસરત અમે ફક્ત 60 રૂપિયામાં 2 કલાક માટે ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચાલુ કરેલ છે। એમાં પણ ઘણા બધા દર્દીઓને અમે સહાય કરીએ છીએ અને આવી જ રીતે અમને પણ ઉપરથી સહાય મળતી રહે, આર્થિક સહાય મળતી રહે અને આવા સેવાકીય કાર્ય કરતા રહીએ એવું પ્રભુ અમને ખૂબ શક્તિ આપે। અને માનનીય શ્રી I.K. જાડેજા સાહેબ તેમજ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા અને બધા જ હોદ્દેદારોએ અમને જે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર।